42માં બંધારણીય સુધારો આમુખમાં થયેલ એકમાત્ર બંધારણીય સુધારો. તો આનાથી તો મેસેજ સ્પષ્ટ થઈ ગયો. આમુખમાં અત્યાર સુધી પરિવર્તન કેટલી વાર થયા છે? એક વાર. કયા સુધારાથી? 42માં. ત્યારબાદ દોસ્તો દેખો અહીંયા કે આનાથી શું પરિવર્તન થયા? 3 નવા શબ્દો ઉમેરાય છે. ક્યાં? આમુખમાં. કયા કયા શબ્દો? તો હવે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે એ સમાજવાદી, સોશિયાલિસ્ટ. સેકન્ડ આવશે પંથ નિરપેક્ષ. વાસ્તવિક લખાયેલો શબ્દ જો આમુખમાં આવે તો પંથ નિરપેક્ષ. ઘણી વાર આપણે આને બોલી દેતા હોય છે બિન સાંપ્રદાયિક. અને એ જ પ્રમાણે ત્રીજો શબ્દ જે કહી શકાશે અખંડિતતા. એક સાથે શાંતિથી માઇન્ડમાં શબ્દો વિચારો. કયા કયા શબ્દો 42માં સુધારા દ્વારા આમુખમાં ઉમેરાય? સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. ક્લિયર છે દરેકને?